રામ સારે ભાઈઓને સ્વાગત છે એક મારો નવા દેશી વ્લોગમાં। આજે જો અત્યારમાં વરસાદ આવી ગયો છે અને હું અહીંયા જો બીટીમાં પાણી વાળતો હતો અને વરસાદ આવી ગયો છે એટલે આપણે હવે પાણી વારવાનું રદ રાખ્યો। આમ જો હાવ તમારો ભાઈ પલળી ગયો છે અત્યારે અને વરસાદ હજી એવડો આવ્યો નથી અને તો આપણે અત્યારમાં પાણી બંધ કરી નાખ્યો કેમ કે હજી આમ જુઓ તો મોસમ બધો આમ એવો છે કે વરસાદ આવશે છે ને મોસમ। વરસાદ આવી જાય ને તો તમારો ભાઈ નવરો થઈ જાય ને એટલે ક્યાંક ફરવા જઈએ આપણે અને નકર તો આપણે આમ જુઓ તો બીટીમાં પાણી વારવા જોશે। આમ બાકી આપણી બીટી કેવડી મોટી છે જુઓ। થોડોક અમુક માણસ કહેતા હતા કે નીંદણ કાઢ્યા જેવો છે પણ નીંદણ આપણે હમણાં જ કાઢ્યો હતો પણ વરિયા થોડો વરસાદ આવે છે ને એટલે બીટીને થોડોક ઓછો ગણ કરે છે પણ આપણે આ નીંદણને બહુ ગણ કરે સમજ્યા। એટલે આપણે નીંદણ તો હમણાં જ કાઢ્યો હતો બાકી કોમેન્ટ કર્યો છે કે નીંદણ કાઢ્યા જેવું છે બીટીમાં। આ બીટીમાં જુઓ હમણાં હાટોડો હતો તો હાટોડો કાઢી નાખ્યો છે જુઓ તમને દેખાય હેરો ને પીળા કલરનો રહ્યો અને આમ જુઓ તો હાટોડો વરી આવડો બધો તો ઉગે હેરો અને તમારા આગળ કાંઈ હાટોડાની દવા બવા હોય દવા તો લગભગ આમાં નહીં છંટાય કેમ કે અમારે બિયારણ બધો જંગી બિયારણ છે એટલે આમ જુઓ આવી આપણી બીટી છે અત્યારે અને એક પાનામાં એમાં છે ને એક એની પરાય બીટી છે આવડી બીટી છે જુઓ આમ જુઓ આટલો આપણે ખરો રાખવાનો હોય અને આ બધા આજુ કે થોડોક વરસાદ થઈ જાય ને એટલે આમાં પાવડો આંકી અને હારા આંકી દેવાનું હોય કેમ કે આ જમી બહુ અહીંયા પડી છે આમ જુઓ અને આટલામાં તો આપણે હારા આંકી નાખ્યો હતો પણ દાદી આ હારામાં બેઠો નહીં એટલે આંક્યો નહીં આપણે પણ આજુ કે હારા આંકવાનું છે 100%। ચક્કી કેમાં લેવા ઠહેરી એમ જુઓ તો તમે અને આમ પાટી જુઓ કેવી મોજ થી બેઠી છે આપડી રામપ્યારી કેવી પડી છે આમ જુઓ ને કા મારા મામાની ગાડી છે વેચવાની છે લેવી હોય તો બોલો 45,000 કિંમત। અને આજનું વ્લોગ આપણે આટલો જ અને સારો લાગે તો જરા કોમેન્ટ કરી નાખજો અને મળું એક તમારે નવા વ્લોગ સાથે તે સુધી બાય બાય ટાટા જય શ્રી રામ।